આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. રાજ્યના સામાન્ય માણસોને વધુને વધુ મદદરૂપ થવું એ જ સુશાસનની સાચી દિશા છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જણાવ્યું હતું. સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મશતાબ્દીએ આજે સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં શ્રી પટેલે અનેક પ્રજાલક્ષી નવી પહેલનો પ્રારંભ કર્યો હતો. શ્રી પટેલે ગવર્મેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ, સ્કોલરશીપ અને રેવન્યુ મોનિટરિંગ સિસ્ટમ, સીએમ ફેલો વેબસાઇટ, ગુજરાત ઇન્ડિયા વેબ પોર્ટલનું આધુનિકીકરણ જેવી વિવિધ પહેલો શરૂ કરી હતી. મુખ્યમંત્રીએ ડિજિટલ યુનિફાઇડ પોર્ટલ અંતર્ગત પ્રથમ તબક્કે સિંગલ સાઇન ઓન SSO AI આધારિત એપ ભાષિણીના ઉપયોગથી સ્વર પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું હતું. શ્રી પટેલે મારી યોજના, સ્વાગત 2.0 અને કનેક્ટ ગુજરાત જેવી પહેલ શરૂ કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ 36 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રાજ્યની 34 નગરપાલિકાના નવનિર્મિત સિટી સિવિક સેન્ટર્સનું લોકાર્પણ કર્યું હતું. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વન અને પર્યાવરણ વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા. સુશાસન દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રી પટેલે પર્યાવરણ સંરક્ષણની સાથે રાજ્યના વિકાસમાં સહભાગી થઈ નવા કર્મચારીઓ સફળ થવા શુભેચ્છા આપી હતી. રાજ્યના ફોરેસ્ટ ફોર્સમાં જોડાઈ રહેલા આપ સૌ નવા વર્કફોર્સ સામે પણ પ્રકૃતિના જતનનો પડકાર રહેવાનો જ છે. પર્યાવરણ રક્ષાની સાથે રાજ્યના વિકાસમાં સહભાગી બનીને તમે સેવાકાળમાં સફળ થાઓ તેવી આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. આજે વન વિભાગમાં 38 મદદનીશ વન સંરક્ષક અને 810 વન રક્ષકોને નિમણૂક આપીને વિભાગની સેવાઓમાં વધુ 848 વનકર્મીઓનું નવું યુવાબળ આપ્યું છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન. આજે રાજ્યના કેટલાક જિલ્લામાં સુશાસન દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. અરવલ્લી જિલ્લામાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું. મોડાસા નગરપાલિકાના જૂના મકાન ખાતે શરૂ થયેલા આ સેન્ટરમાં મિલકત વેરો, વ્યાવસાયિક વેરો, જન્મ મરણના પ્રમાણપત્ર સહિતની વિવિધ સેવા પૂરી પાડવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે વધુ માહિતી આપી હતી. આ સિટી સિવિક સેન્ટરથી નગરની જનતાને વિવિધ પ્રકારની જે કામગીરી છે નગરને લગતી એ તમામ કામગીરી અહીંથી થશે અને સરળતાથી થશે. એટલે એક નવો અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે. આના પહેલા પણ રાજ્ય સરકાર દ્વારા 32 જેટલી નગરપાલિકાઓને પણ આ સુવિધા પૂરી પાડવામાં આવેલી છે. એટલે બાકીની નગરપાલિકાઓને પણ એ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલે નજીકના સમયમાં ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં આ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે. ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે આજે સુશાસન દિવસે 680 જેટલી વિવિધ સરકારી યોજનાના સંપુટ સમાન મારી યોજના પોર્ટલના પોસ્ટરનું વિમોચન કર્યું હતું. પોર્ટલના વ્યાપક પ્રચાર પ્રસાર અર્થે ડાંગ જિલ્લા માહિતી વિભાગ કચેરીએ આ પોસ્ટર તૈયાર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર 13 ખાતે નવા સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. મહીસાગર જિલ્લામાં બાલાસિનોર ખાતે વિશ્વાસ પ્રોજેક્ટના બીજા તબક્કાનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ તબક્કા હેઠળ રાજસ્થાન સરહદ પર તકેદારી રાખવા 4 ચેકપોસ્ટ પર 19 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં 12 સ્થળ પર 35 અને બાલાસિનોરમાં 13 સ્થળ પર 56 કેમેરા લગાવવામાં આવશે. મહીસાગર જિલ્લામાં વિશેષ સંચાલન સમૂહ એસઓજીએ માદક પદાર્થનું વેચાણ કરતા વેપારીની ધરપકડ કરી છે. એસઓજીએ કડાણા તાલુકાના મૂનપુર ગામમાં તપાસ કરતા વેપારી પાસેથી 67,000 રૂપિયાનો માદક પદાર્થ ઝડપ્યો હતો. એસઓજીએ આરોપી સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સણોસરા લોકભારતી ગ્રામ વિદ્યાપીઠનો વાર્ષિકોત્સવ આગામી રવિવારે યોજાશે. આ પ્રસંગે લોક સાહિત્યના મર્મજ્ઞ અને સનદી અધિકારી વસંત ગઢવી 62મી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળામાં લોક સાહિત્યમાં જીવન મૂલ્ય વિષય પર પ્રવચન કરશે. મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ અંતર્ગત વિસનગર તાલુકાના ગુંજા, વાલમ અને કાસા ગામ ખાતે આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ ગામમાં છેલ્લા 5 વર્ષમાં નોંધાયેલા રક્તપિત્તના દર્દીના ઘરે જઈ પરિવારના તમામ સભ્યોની રક્તપિત્ત અંતર્ગત તપાસ હાથ ધરાઈ હતી. અમરેલી જિલ્લાના રાજુલાના 65 ગામના પાણીના પ્રશ્નના નિરાકરણ માટે RWSS યોજના હેઠળ 12 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જેમાં સંપ, ઊંચી ટાંકી, પંપ હાઉસ, RCC રોડ તેમજ 65 ગામની પાણીની પાઇપલાઇન ₹42 કરોડના ખર્ચે બનશે. આ કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. ધારાસભ્ય હીરા સોલંકીના હસ્તે RWSSના યોજના અંતર્ગત આ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું હતું.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.